જુનાગઢ થી હલો હા બોલો. જુનાગઢ થી ઓલા રાવણભાઈ રહ્યા ને એ લાઈન હા ઉપર હમણાં લઉં છું, લાઈન ઉપર જ છે પણ હમણાં હા જોડું છું. હા બહુ વ્યવસ્થિત વાત કરજો. હા એ નોટિસ ની વાત કરશે. ભલે. આપનો કોલ પ્રતીક્ષામાં છે. હા સંજયભાઈ, લાઈન ઉપર આપણે રાવણભાઈ છે, વાત કરો. બોલો રાવણભાઈ. સંજયભાઈ મજામાં? એકદમ મજામાં, તમે કયો. બસ બસ. આપણે ઓલું ચંદુ વાળો કેસ છે હા. તો એ તો અનુપપુના કેવાથી લઈ રહ્યા છે ને પ્રફુલભાઈ તમે? નહીં દિનેશભાઈ ના કેવાથી, અનુ બાપુ ના કેવાથી નહીં. અરે આપણે ઓફિસે બેઠા હતા, ફર્સ્ટ તમે ફોન કર્યો. એ તો આનો જે કાંઈ તમારે કેસ થાય એ તમારે વકીલ જોવે. તમારે લોકો જે કઈ વાત થઈ હોય, પણ હું તો દિનેશભાઈ ના રેફરન્સ થી આવ્યો અને જે તે વખતે વાત એમ જ હતી કે લડત કરવાની છે. એટલે વાત આપણે બરોબર છે, લડત કરવાની. મારી વાત સાંભળો. પણ જે આજે કાંઈ આજે પ્રાથમિક આજે બાપુને દેવાનો હતો ને રાજુભાઈને હું લેવા દેવા? નહીં બાપુ એવી કઈ મારી યાર કમિટમેન્ટ નથી કર્યું. એવું તમે અરે બાપુ આપણે હારે વાત બેઠા કરી હતા ને, લ્યો. ફોન કર્યો. હે હું અહીંયા આવ્યો, આપણે ઓફિસે તમારી બેઠા. અંચાબેન મારી મારી બેઠા મારી હતા. વાત સાંભળો. આપણે એ first જે તમે તે ફોન વખતે કર્યો. ખાલી જામીન અરજી પૂરતી વાત હતી. પછી કેસમાં ને એમાં તો ક્યાં એ લોકોને ને બાપુને ને પછી તો કઈ કોન્ટેક્ટ જ નથી. અરે આપણે ફોન કર્યો બાપુને, અને તમે બીજું જ ફોન કર્યો રાવણભાઈ, તમારા આજે વતી. આજે તમે એક વસ્તુ સમજો કે આજે અમારા હા. વીપી પડ્યા હોય, અમે મહેનત કરી હોય અને બારોબારી અમને પૂછ્યા વગર સમાધાન કરી લઈએ. સમાધાન કરે એની અમે અમને વાંધો નથી, એ તો કરવું જોઈએ સમાધાન થતું હોય તો. પણ એટલીસ્ટ અમને જાણ તો કરવી જોઈએ ને. પાછા ખોટું બોલે છે મારી યારે કે સમાધાન થઈ ગયું છે, હું પૂછું છું છતાંય મને ના પાડે. તો ખોટું હવે એ બોલવાનું તો શું મને કારણ હજી ભાઈ? મારી વાત નથી. એ તો નોટિસ મોકલી ને. એમ નહીં તો મોકલવી જ. નોટિસ રિફ્યુઝ શું કામ કરી? હાલો મને એમ કયો, નોટિસ રાવણભાઈ સ્વીકારી એમાં લેવી જોઈએ ને. રાવણભાઈ ની બધી ખબર છે. રાવણભાઈ આપણે કેતા નતા, કેટલી વાર રાવણભાઈ ને કીધું ભાઈ હું છે પણ રાવણભાઈ આપણે બંધ એટલે મૂકી રાખીને અંદર આમ રાખ્યા હા, એવું છે. એટલે આ અને બધી વસ્તુ તો દિનેશભાઈ, રાવણભાઈ આ રીતે તમને મારો તો સ્વભાવની ખબર જ છે. હું કોઈથી પૂછતો જ નથી. હમ. એટલે રાવણભાઈ આમાં શું દિનેશભાઈ, છે કે જે તે તમે વખતે ફાઇટ સમાધાન કરી કરવાની શકાય વાત એવું હતી. પૂછો. બીજું કે આજે આજે તમે એક વસ્તુ સમજો કે આવા કેસમાં અમે પડી એટલે અમારા જીવનું જોખમ હોય, અમારા કેરિયરનું જોખમ હોય. આજે આમાં પડ્યા ને એટલે મને ને દિનેશભાઈને 306 માં હલવાડ્યા અમિત ખોટવારામાં. અમારે કાંઈ લેવા દેવા નથી. તોય શું કામ એને કે ગણેશ અમે 4 મહિના રખાયો હતો એટલે આ બધી વસ્તુ અમારી ઉપર અસર આવતી હોય અને તમે બારોબાર પછી ઓલું કરી લ્યો, અમને વિશ્વાસમાં ન લ્યો, વાતે ન કરો. તમે જે એ કરો તો અમે રાજી અનુબાપુને જ છીએ કહેવાનું ભાઈ. પડે ને. અનુબાપુ મારે બેનું શું છે ભાઈ, તમે આ સમાધાન થયું ઈ? એ તમે વાત કરી લ્યો. અહીંયા અનુબાપુ જુનાગઢ જ છે. બસ તમે વાત કરી હતી, અમે તો નહોતી કરી. મારી વાત સાંભળો. એ ત્યારે ખાલી જામીન અરજી પૂરતી જ વાત હતી. પછી કઈ કેસ બાબતની કઈ વાત નથી. દિનેશભાઈ, હું એવો ચોખ્ખો માણસ છું ભાઈ સંજયભાઈ, હા. કે હું રાજુભાઈ ના બાપનું મારી પાસે ના હાલે. અને તો બીજું હું અને ચોખ્ખી વાત એવું છું. મારી વાત સાંભળો રાવણભાઈ. આજે અનુભાઈ વચમાં હોય કે અનુબાપુ વચમાં હોય તો એ તો લડાઈ કરવાની વાત છે ને. અનુબાપુએ કીધું હોય સમાધાન કરી લીધું, તમે કર્યું કે સમાધાન? હાલો. એને એટલે તમે આવના જેવું કરો છો કે જયારે બાજુ છે ત્યારે બીજાના પૈસાનો ઉપયોગ કરો. સમાધાન તમારી રીતે કરી લ્યો, પૈસા લઈને 1 કરોડ 2 કરોડ લઈને. એ વ્યાજબી વાત છે? કેને લડાઈ કરવાની હતી, અનુબાપુ ઊંચા હાથ કર્યા. દિનેશભાઈ સાક્ષી. દિનેશભાઈ કીધું કે અનુબાપુને કઈ લેવા દેવાની. પણ તો હું તમને એ જ કહું છું ને. તો ખોટી વાત અનુબાપુને છે, ખોટી એમ વાત છે. નહીં. એવી બાબતમાં હું ક્યાંય હતો જ નહીં ભાઈ. ઊંચા હાથ બાબતે બરોબર છે. તમે મને ના કીધું યાર અનુબાપુ કઈ લેવા દેવાની. પણ સરકારની સામે લડવું નીકળો તો એ તો એને જાહેરમાં કીધું કે જયંતિની સામે લડવું હોય તો ભેગો તમને મદદ કરીશ. સરકારની સામે લડવા નીકળો તો હું તમને મદદ નહીં કરું. પણ તમે સરકારની સામે લડવા નીકળી ગયા તો અનુભાઈ તો નીકળી જ જાય ને એમાંથી. પણ લઈ કોણ કીધું? કોણ લઈ ગયું ભાઈ? તો પછી અનુબાપુનું કયું કરવું જોઈએ ને. પણ અનુબાપુએ જ કહેવાયું. તમને કહું તો ખરી કે અનુબાપુએ જ દેવદાનને કીધું કે રાજુભાઈ કે આવા શબ્દ બોલે. ભાઈ હવે એ આપણા વચ્ચેની વાત નથી એટલે હું તો ન કહી શકું એમાં કાંઈ. પણ તો તમને એવું કહું એટલે હું સ્પષ્ટતાથી કહું છું. મારે કોઈને કાંઈ આપણે કોઈ 5 રૂપિયા લેવા દિનેશભાઈ. ભાઈ જો વકીલ તરીકે સંજયભાઈ કામ કર્યું છે એમાં હું ક્યાંક ને ક્યાંક હતો એટલે એમાં હું કાંઈ ના ન પાડી શકું. કારણ કે જયારે જામીન અરજી થઈ ને ત્યારે સંજય હતો, રાજુભાઈ હતા, હું હતું અને રાજુભાઈ રહ્યા ને ત્યારે જોરમાં હતા. વાવ થાબડીને કહેતા હતા કે લડી લેવું છે તમે ચિંતા નહીં કરતા. સંજયભાઈને કહેજો કે આપણે ગમે એમ કરીને આની સામું લડી લેવું છે. એ બીની ચિંતા કરતા નહીં. એ મારી હાજરીમાં વાત થઈ હતી, મને ખબર. રાજુભાઈ એવું બોલ્યા કદાચ હોય તમારી પાસે. પણ આપણે સ્પષ્ટતા જયારે કેસ લઈ રહ્યો આપ્યો ને ભાઈને સંજયભાઈને, ત્યારે અનુબાપુના કહેવાથી જ કેસ લઈ રહ્યો છે. ઠીક છે. હવે અમારે વાત થઈ હોય તમે જાણો.
સાંભળો, હવે આમાં અનુબાપુ ફી આપે તોય વાંધો નહીં, રાજુભાઈ આપે તોય વાંધો નહીં, આ સંજયભાઈ તો એની ફી થી મતલબ છે ને, બીજું હા, શું? પણ મહત્વ ઈ જ કહું છું ને, તો ફી આપણે અનુબાપુ પાસે લેવાની છે, સમજી ગયા? હા તો તમે લેવડાવી દો, બીજું શું હોય? હવે ઈ સંજયભાઈએ વાત કરી, મેં નહોતી વાત કરી, તો હું લેવડાવી તમે દઉં. વચ્ચે હોય તો તમને ખબર લેવડાવી છે. દો. મેં વાત કરી હોય તમને ખબર જ છે, લેવડાવી જ દઉં. તમે એમ કહો કે ભાઈ હું હતો એમ, તમે હોય તો કન્ફર્મ આ કરાવી દો. સંજયભાઈ એની ઓફિસે સંજયભાઈ ફોન કર્યો. ફીથી મતલબ છે. બાપુના કહેવાથી જ કેસ ચાલુ કર્યો સંજયભાઈ લડવાનો. હજી મગજમાંથી કાઢી નાખો. ઈ છે ને રાવણભાઈ જામીન અરજી પૂરતી જ વાત હતી ખાલી. હજી તમે બાપુ જે તે યાદ કરી લ્યો વખતે. સંજયભાઈ, હા. અહીંયા છોકરી બેઠી હતી, તમે લખ્યું હોય કાગળમાં. મારી વાત સાંભળો, કે જે તે વખતે ખાલી જામીન અરજી પૂરતી વાત હતી. બીજું કે અનુ બાપુ માની લ્યો ફી દેતા ગમે દેતા, મારે એની હારે કઈ લેવા દો, તમે ત્યાંથી લેવડાવી દો મને મારી ફી થી મતલબ છે. હાલો, તમે એક બાજુ એમ કહેજો કે અનુ બાપુ હાથ ઊંચા કરી દીધા ને એક બાજુ મને એમ કહેજો કે અનુ બાપુ પાસેથી ફી લઈ લ્યો એમ. આ રાજુભાઈ અંદર ગયા ને ત્યારે ઊંચા હાથ કરી દીધા અનુબાપુ. પણ એમ નહીં, તો ઊંચા હાથ કરી દીધા તો મારે શું કરવું, મારે શું સમજવાનું એમ. પણ ઈ તો તમે- એટલે અમે બલીના બોકડા બન્યા ને એમ તમને હું કહું. એમ નહીં તો અમે બલીના બોકડા અમારે બનવાનું. પણ તમે સમજતા નથી. તમે મને કયો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, તમને ફોન કરું. રાવણભાઈ તમે પેલા મારી વાત તમે પેલા મારી વાત સાંભળી લ્યો. જ્યારે આ કેસ ચાલુ થયો ને ત્યારે જુનાગઢ આવવા જવાની વાત થઈ, ત્યારે હંસાબેન ત્યારે તો રાજુભાઈ જેલમાં હતા. મને કાંઈ ગણેશે ડિસ્ચાર્જ અરજી મૂકી છે. મેં કીધું બેન ચિંતા કરો માં હું આવીશ. ત્યારે મને ખાલી એને ધક્કાના પૈસા આપ્યા હતા, બાકી એ કે ફી નું રાજુભાઈ આવે ને ત્યારે સમજી લેવું આનું ને ગુસ્સી ટોકના કેસનું બે. મેં કીધું સારું, પૂછી જોજો હંસાબેન ને તમે. કારણ કે તમે જેલમાં વયા ગયા, રાજુભાઈ જેલમાં વયા ગયા, પછી તો એને ને અનુબાપુને કઈ કનેક્શન નથી, તો મારું વીપી નો મુકાવવું જોઈએ ને. તમે આવ્યા તે આપણે ત્યાં હતા ને? મારી વાત સાંભળો રાવણભાઈ, હું તમને એક વસ્તુ કહું છું કે રાજુભાઈ જેલમાં વયા ગયા પછીની વાત છે. અત્યારે જયારે ગણેશે ડિસ્ચાર્જ અરજી મૂકી ત્યાં સુધી તો એ કેસમાં મારું વીપી નહોતું. હંસાબેન આવીને વિનંતી કરીને મને કીધું કે ભાઈ આમાં તમે વીપી ફાઇલ કરો, આ તો ડિસ્ચાર્જ અરજી મૂકી નામ નીકળી જાય તો. હા એટલે ટૂંકમાં જે હોય કે ભાઈ નામ નીકળી જાય તો આપણે હેરાન થવું, એટલે હું ખાસ એ જુનાગઢ અમે ધક્કા ખાધા બધા અને કામ કર્યું, વીપી મૂક્યું, આપણી દલીલો મુકાણી, ત્યાં ભાઈ ગોઠવી લીધું બારે આવીને. તમે કહું છું કે એની એટલે જે હોય રાવણભાઈ, જો તમે સમાધાન કરીને માલ કમાણા છો તો અમને અમારી ફી મળવી જોઈએ. મારે એ તમે અનુબાપુ ભાઈ લેવડાવો, રાજુભાઈ ભાઈ લેવડાવો, મારે એની કઈ લેવા દેવા નથી. મને મારી ફી થી મતલબ છે. હું કેસ લેવડાવું છું, મારી મહેનત કરી છે, મારી જાનના જોખમે મેં વકીલાતનામું ફાઇલ કર્યું છે. મારી વાત સાંભળો, મારી વાત તમારી ફી કિની નક્કી હતી તમારા લોકો હારે થયું હોય ને, મારે શું અનુબાપુ હારે લેવા દેવા હોય ભાઈ, કાંઈ વાંધો નહીં. પણ જો તમારે ન દેવી હોય તો મને ના પાડી દો, તો હું એ રીતે હાલું, દેવાની હોય તો એ રીતે કરો. તો એમ નહીં, તો અનુબાપુએ સમાધાન કરવાનું કીધું છે તમને, તો મને વાત કરાવી દો. હાલો અનુબાપુ હારે, અનુબાપુના કહેવાથી તમે સમાધાન કર્યું છે. મારી વાત સાંભળો રાવણભાઈ, અનુબાપુના કહેવાથી તમે સમાધાન કર્યું હોય ને તો હું અનુબાપુ ભાઈ ફી લઈ લઈશ. તમે એની હારે મને વાત કન્ફર્મ કરાવી દો. હાલો. પણ અમે તો સમાધાન જ નથી કર્યું. હે તો હાઈકોર્ટ કોણ કીધું સમાધાન અહીંયા સોગંદનામા મૂકવા? એ તો મને ખબર જ નથી. તો પછી યાર તમે એમ બે વાતો શું કરો છો નાના છોકરા જેવી? જો મારી વાત સાંભળો, તમે એમ કહેતા હો ને કે અનુબાપુભાઈ ફી લેવાની છે, તો અનુબાપુના કહેવાથી તમે સમાધાન કર્યું છે, હું અનુબાપુને મને ફોન કરાવી દો, મને વાત કરાવી દો, એટલે હું અનુબાપુભાઈ ફી લઈ લઈશ. એને ઊંચા હાથ કરી લીધા પછી એની વાત. હા પણ ઊંચા હાથ કરી લીધા તો હું શું, મારે હવે પૈસા કોની પાસેથી લેવાના? ઊંચા હાથ કરી લીધા એટલે તમારે જરૂર છે તો એને ઊંચા હાથ કરી લીધા, મને દેવાના થાય છે તો મેં નીચા હાથ કરી લીધા. એમ બે વાત હાલે કોઈ દિવસ? તમે જ કીધું તું ને ભાઈ અનુબાપુ કઈ. નહીં એ તમે જૂની વાતો કરો માં, તો જૂનું તો ઘણું બધું થયું છે. જૂનું રાજુભાઈ એમ કીધું તું હું મરી જાઉં તો સમાધાન નથી કરવું, મારે બાજવાનું છે ને લડવાનું છે, તો કા ભાઈ બેહી ગયા પાણીમાં? આ તો હું તમને એ જ કહું છું. એટલે જૂની વાતો તમે મને યાદ કરાવો છો તો હું તમને યાદ કરાવું છું. રાજુભાઈએ પાણી હાથમાં લઈને કીધું હતું કે આપણે હું મરી જાઉં તો સમાધાન નથી કરવું, નાની યાર બાજુ જ છે. એમાં હું નતો બાકી આવા તો એમાં રાવણભાઈ નહોતા, એમાં સંજયભાઈ હતા. એમ નો હાલે રાવણભાઈ, ડબલ વાત નો હાલે. તમારે રાજુભાઈ ને સમજાવવો જોઈએ કે ભાઈ આપણે 2-3 કરોડ લીધા હોય તો વકીલ ને એની મહેનત ના દેવા જોઈએ. તમે સમજી ગયા મારી વસ્તુ? બાકી તમે એકલા એમને બારોબાર શીરો હરાવી લ્યો ને અમને બલીના બોકડા બનાવી દો. અમને અમારી માથે 306 થઈ ખોટી. કાલ હવે અમારી માથે હુમલા થાય, તમે તો સમાધાન કરીને ખાઈ પી લીધું. અમારે શું કરવાનું? અમારે શું સમજવાનું? નહીં એટલે રાવણભાઈ, જો મારી ફી કાયદેસર ની મારી લેવાની થાય છે, એ તમે આપો, અનુબાપુ આપે, જે આપે એ તમે મને, મારે એની યાર કઈ લેવા દેવા નથી. જો અનુબાપુ દેવાને તમે વાત કરીને મને દેવડાવી દેજો. પણ તમારે જેની યાર વાત થઈ હોય એની યાર કરી લ્યો ને. મારે એની યાર વાત થઈ હતી, એને તો જૂની, ત્યારે તો કેટલી વાતો થઈ હતી. ત્યારે રાજુભાઈ એમ કીધું તો અનુબાપુ નો દે તો હું બેઠો હું, ચિંતા ન કરતા.
આવું કીધેલું છે ઘણી વખત. હારી હારી વાતો તો બહુ થઈ છે રાવણભાઈ. ના ના ના. આપણે તો અહીંયા એટલે અમને જો રાવણભાઈ કોઈ પણ માણસ છે ને એ પૈસાનો ને એના અમે ભૂખ્યા નથી, પણ અમે એટલો ભોગ દીધો હોય ને તમે અમને હાવ સાઈડમાં મૂકી દો, અમારી ગણતરી ન કરો તો ઈ તો ન હાલે રાવણભાઈ. હવે ઈ તો રાજુભાઈ અંદર ગયા હતી, બધે મૂકી દીધા હતા, બધાને ખબર છે, તમને ખબર છે. પણ રાજુભાઈ અંદર ગયા ત્યારે અમે રાજુભાઈ ની હારે જ ઉભા છીએ, એના પરિવારને પૂછો. હું પરિવારને પૂછું? કારણ કે રાજુભાઈ ની જેટલા કામ હતા બધા કર્યા છે, ઇવન એના જેલની અરજીઓ મેં અહીંથી કરેલી છે મારા લેટર પેડ ઉપર કે આ ભાઈ માંદો હાની દવા કરજો એમ. હે પણ ઈ કઈ આપ્યું એને તો પૈસા આપેલ છે ને. કાંઈ એના પૈસા નથી આપ્યા, અમુક કામ તો અમે સેવામાં કર્યા હે ભાઈ. એના શું પૈસા લેવાના હોય? પણ એમ નહીં, એના શું પૈસા લેવાના હોય રાવણભાઈ? એવા તમે આજે મારી પાસે 2-4 કામ મોટા કરાવતો તો હું નાના નાના કામના પૈસા લો એમ કહું? અરજી લખવાના પૈસા લાવો એમ? મેં તમને હમણાં કેસ આપ્યો. પણ મારી વાત સાંભળો રાવણભાઈ, એટલે અત્યારે જે કઈ તમે સમાધાન કર્યું હોય હું રાજી છું, મને એની હારે કાંઈ વાંધો નથી. તમારું સમાધાન થયું છે, મને મારી ફી આપી દેજો, બરોબર? જો નહીં આપો તોય કાંઈ વાંધો નહીં, તો હું એ રીતે કાયદાકીય રીતે લડીશ. બીજું હું, કારણ કે મેં મહેનત કરી છે ભાઈ. આ તમારે ફી ની વાત બાપુ એને કરવાની છે. એ મારે કાંઈ નથી કરવાનું, તમારે કરવાનું જે કરવાનું હોય. મારે થોડું કરવાનું હોય, તમે બસ તો પછી તો બાપુના મોઢેથી એમ કહેવાય દો મેં સમાધાન કરવાનું પંડિતજી કીધું હોય ને એ લોકો સમાધાન કર્યું છે, તો હું બાપુ હારે સમજી લઈશ. હવે ઈ તો બાપુ કે આપણે એ બાપુ થોડા કે ભાઈ, બાપુ કે ન કે, મેં 15 દિવસનો ટાઈમ આપ્યો છે, જે કાંઈ હોય મને હા કે નાના જવાબ દઈ દેજો. નહીં આપો તો હું કાયદેસર કાર્યવાહી મારી કરીશ ફી માટેની. કરો બાકી તો અમે કેવું ભાઈ ભાનુ બાપુને કેવા તમે કેસ લીધો. એ તમે જે કરવું એ કરજો, કાંઈ વાંધો નહીં.